So yeah guys, welcome back in my YouTube channel जार मॉर्निंग। राम राम, जय भोले, जय बजरंग। तो दोस्तों, आज के ब्लॉग में आपका फिर से स्वागत है और अनदर टॉपिक। और अभी तो मैं उठा हूँ, चावा नाश्ता हो गया है। अब फाइनली आज કામ ચાલુ થવાનું છે। જે મંદિરનું આપણે કામ કરી રહ્યા છે આજે કામ ચાલુ થવાનું છે। ખીલી લાવવાની બાકી છે અને સરિયા કાપવાનું કટર લાવવાનું બાકી છે। તો એ બે વસ્તુ લાવીએ ફટાફટ અને કરી દઈએ કામ ચાલુ। સો ગાઈસ, ફાઇનલી આ વસ્તુ તો આવી ચૂકી છે। હવે આપણે આજે કામ કરવાનું છે ચાલુ। તો ચલો વાયર કટિંગ ને એવું બધું કરી નાખીએ, પછી ડાયરેક્ટ કામ ચાલુ કરીએ। સો ગાઈસ, ફાઇનલી કામ ચાલુ કરી નાખ્યું છે। આ બધું ટેકા વેકા સામાન બધું મતલબ ક્રમણ ભમણ કરી નાખ્યો છે અને આગળ આ બાજુનો ભાગ બાકી છે। સો ગાઈસ, તો અત્યારે ઢાબુ છે ને, મતલબ ઢાબુ નહીં પણ સજાનું એક સાઈડ વાગી ગઈ છે અને આ બાજુનું બી વાગી ગયું છે, આ બાજુનું વાગી ગયું છે અને સામેની સાઈડનું વાગી ગયું છે। ખાલી મેન દરવાજાવાળું બાકી છે અને આ સાઈડનું બાકી છે। મારી પછાડી આ સાઈડ બાકી છે। આ સાઈડ લગભગ કાલ સવારે વાગી જશે અને પછી પેલી સાઈડ જે ભરવાનું કામ છે ને એ બાકી છે। સો ગાઈસ, અત્યારે આટલું કામ થઈ રહ્યું છે પણ જે ટેકા છે ને એ ટેકા બહુ નાના પડે છે, તો અમારે આ ઈંટો મૂકવી પડે છે ને ઈંટો મૂકીને પેકિંગ હરેક ટેકાને હાલવા પડે છે। ટેકા આમ હાઇટ 7 ફૂટની છે પણ અમને ખબર નથી કે ટેકા 7 ફૂટના આવેલા 7 ફૂટના છે, 8 ફૂટના ટેકા લાવવાના, તો 7 ફૂટના ટેકા લાવી દીધા છે। તો હવે કંઈ વાંધો નહીં પણ એડજસ્ટ કરી લઈશું। અને બેના ફરવા માર્યા છે અને બીજી પ્લેટો મારી છે। બાકી આનું કામ 2 દિવસમાં લગભગ ખતમ થઈ જશે અને પછી આનું કામ પછી થશે। બાકી અત્યારે કામકાજ આટલું થઈ રહ્યું છે। બાકી આ વર્ષમાં આ સ્લેબ ભરાઈ જશે ને સ્લેબ ઉપર પછી મંદિર બનાવવાનું કામ ચાલુ થશે। મતલબ કે નીચે ભોયરા ટાઈપનું રાખીએ છીએ ને, ભોયરા ઉપર મંદિર જેવું બનાવીએ છીએ। તો દોસ્તો, આપણે જે લાકડા જે કાપવાના હતા, જે ટુકડા ને એવું, તો એ લાકડા આપણે આનાથી કાપ્યા છે। કારણ કે પેલું મશીન જે ચાલતા ચાલતા બગડી ગયો, તો પછી તાત્કાલિક ક્યાં મશીન જોવા જવાનું, તો દિવાલ કાપવાનું મશીન યુઝ કરી લીધું આપણે। ગાઈસ, તો વિડીયો અહીં સુધી રાખીએ કારણ કે વિડીયો બહુ લાંબો નથી કરતા અને બસ સવારે આ કામ કરીએ છીએ અને આ કામ સવારે પતી જશે એવું મને લાગે છે અને લગભગ પતી જ જવું જોઈએ કારણ કે બહુ દિવસ ન લાગવો જોઈએ, કારણ કે એક સજ્જુ મારવાનું તો 2-4 દિવસ ન નીકળે હે ને। તો બસ વિડીયોને કરી દઈએ આગળ યાર, મળીએ છીએ જલ્દી નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। તબ તક કે લીએ બાય। વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।